તો સુરત શહેરમાં તસ્કરો બેફામ થયા છે। અહીંના પર્વત પાટિયામાં ભાવના જ્વેલર્સમાંથી ચોરી કરાઈ। દિવાલને બાકોરું પાડી તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા। લાખો રૂપિયાના દાગીના ચોરી થયાની આશંકા છે। તસ્કરોના સીસીટીવી ફૂટેજમાં કરતૂત કેદ થઈ ગઈ છે। તો સીસીટીવી ફૂટેજમાં આ આખી હરકત જોવા મળી રહી છે। લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરવામાં આવી અને કઈ રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે આપ જુઓ। અહીંથી સીસીટીવી પણ બંધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે। લોકરમાં માલ છે, સેફ છે પણ તોડી નથી। અંદર આવ્યો છે, ચોરી કરી છે, કેટલી થઈ એ પછી ખબર પડશે। અત્યારે કંઈ નક્કી નહીં કહેવાય કેટલું લઈ ગયા કે નહીં લઈ ગયા। કયા સમયગાળામાં ઘટના બની હશે? એ રાતના 12 વાગ્યાના આસપાસ થયો છે। સીસીટીવી ફૂટેજમાં કંઈ દેખાય છે? હા, દેખાય છે, એક માણસ આવતો છે। સિંગલ એક જ? હા, એક માણસ આવે છે, દેખાય છે ક્લિયર કેમેરામાં। તો બાકોરું પાડીને બાજુની દુકાનમાંથી બાકોરું પાડીને જ્વેલર્સમાં પ્રવેશીને ચોરી કરી છે અને લાખો રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગયા છે। ભાવના જ્વેલર્સ આવેલું છે પર્વત પાટિયા વિસ્તારમાં, કે જેને નિશાને લેવાયું અને અહીં રાત્રિ દરમિયાન બાકોરું પાડીને લાખો રૂપિયાના જ્વેલરીની ચોરી થઈ। શહેરમાં ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે ફરી એકવાર તસ્કરો સક્રિય થયા છે। એક પછી એક તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે આ વખતે તસ્કરોએ એક સોના ચાંદીના દાગીનાની દુકાનને નિશાન બનાવ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આપણે છે સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ભાવના જ્વેલર્સમાં, જ્યાં તસ્કરોએ આ દુકાનને નિશાન બનાવી હતી અને જે દુકાનના જ્વેલર્સનું જે બાથરૂમ છે ત્યાં બાકોરો પાડી આ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા હતા। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આરામથી એક વ્યક્તિ આ જે બાકોરામાં આવી શકે તેટલું બાકોરું ગોળ પાડવામાં આવ્યું છે, એટલે કોઈ મશીનરીનો ઉપયોગ કરીને બાકોરું પાડવામાં આવ્યો હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ જે બાથરૂમ છે આ બાથરૂમમાંથી સીધા તે આ જે દ્રશ્યોમાં દેખાતા જ્વેલર્સ છે, જ્વેલર્સની દુકાનના પાછળના રૂમમાં પ્રવેશ્યા હતા અને જે આ તિજોરી છે આ તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આ તિજોરી તૂટી ન હતી, તેમજ જે આ ખાનામાં જે સોના ચાંદીના દાગીના હતા તે ઉઠાવી ગયા હતા। જે તસ્કર છે તે આ જે દ્રશ્યોમાં દેખાતો જે સીસીટીવી કેમેરો છે તેમાં પણ કેદ થઈ ગયો છે। ત્યારે જે રીતની ઘટના બની છે જેને લઈને આસપાસ વિસ્તારના રહીશો તેમજ જે વેપારીઓ છે તેઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જે જ્વેલર્સના માલિક છે તેઓ દ્વારા પૂણા પોલીસને જાણ કરવામાં આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ પૂણા પોલીસનો સ્ટાફ સ્થળ પર આવી ગયો છે અને જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે અને કઈ રીતે તસ્કર દુકાનમાં પ્રવેશ્યો તે માટેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે રીતે દિવાલને બાકોરું પાડવામાં આવ્યું છે જેને લઈને કોઈ જાણ ભેદું હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જે જ્વેલર્સના સૂત્રો છે તે જણાવી રહ્યા છે કે એક સાથે 3 દુકાનોમાં બાકોરા પાડ્યો છે। જે બૂટની ચંપલ છે તેમજ કપડાની દુકાન છે, ત્રણેય દુકાનોમાં બાકોરા પાડી જ્વેલર્સની દુકાનમાં આવ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક પૂરેપૂરી શક્યતાઓ છે કે કોઈ જાણ ભેદુ વ્યક્તિ જ હોઈ શકે। ત્યારે સમગ્ર મામલે હાલ તો પૂણા પોલીસ છે તેઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પણ જે રીતે ચોરીની ઘટના બની છે, જે રીતે ફરી એકવાર તસ્કરો સક્રિય થયા છે, જેને લઈને વેપારીઓ તેમજ જે સ્થાનિકો છે તે ખૂબ જ ભયમાં મુકાયા છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત।